નમસ્કાર. લોકશાહી ગુજરાતી ન્યૂઝના તંત્રી તેમજ ગુનાહિત પ્રવૃત્તિ અટકાવનાર નેશનલ પ્રેસિડેન્ટ જીતેન્દ્રગીરી ગોસ્વામી. મિત્રો, પત્રકાર કોને કહેવાય, પત્રકાર કઈ રીતે કામ કરે, તમે આ વિડીયો જુઓ. આપણા એક પત્રકારે કઈ રીતે એમના 10 રૂપિયા હકના પાછા લીધા મહારાષ્ટ્ર બોર્ડર ઉપર. હલો, નમસ્કાર. એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી. અત્યારે આપણે સંતોની કુટિયા છે. આપ જોઈ રહ્યા છો, સંત છે સીતારામ બાપુ. સંતો એની મોજમાં હોય છે. અત્યારે જો બાપુ તૈયારી કરે છે સલેમની. બાપુ શું કરો? સલમ બનાવવાનો છે. સલમ સાધુ સંતોને તો શું હોય એમ. બસ આ ને સલમ ને ભૂખ લાગે રે હરિહર કરી સા ને સલમ. બસ આ ને સલમ. આપણી સાથે શુક્લા સાહેબ પણ છે. કેમ છો? બસ ઓમ નમો નારાયણ. આજ મુલાકાત કરવા આવ્યા બાપુની? બસ બાપુની મુલાકાત, બાપુનો ખબર અંતર પૂછવા હા, કેમ ચાલે છે, કોઈ તકલીફ હોય તો કયો. હા, વાપી વાહ, સરસ. તમે હમણાં અમે જાણવા મળ્યું કે આ શુક્લા સાહેબ છે એ પત્રકાર પણ છે અને ગુનાહિત વિભાગમાં પણ છે. તમે હમણાં એવું જાણવા મળ્યું કે કંઈક 10 રૂપિયા હાટું થઈને ઓલું કર્યું, તેની વિગત શું છે જણાવશો? એમાં એવું છે, બોમ્બેથી ઉના આવતો હતો ટ્રાવેલર્સવાળાએ ભિલોડા હાઈવે ઉપર હોટલની ઉપર રાખી. તો હોટલની ઉપર સ્પ્રાઇટની કિંમત 40 રૂપિયા જ હોય છે. એને આપણે કીધું કે ભાઈ 40ના 50 કેમ લ્યો છો? ત્યારે હોટલના માણસો છે એ એમ કહે છે કે હાઈવે ઉપર બધું આવું જ ચાલે છે. એટલે આવી લોકો તો એને કીધું શાંતિપૂર્વક કે શું ગ્રાહકોને અહીંયા હાઈવે ઉપર લૂંટવાનો કોઈ અધિકાર તમને આપેલો છે? એ કે ના, પણ અમારા આ બધું ચાલે છે. તો એને કીધું કે તમારા શેઠને કહો. તો એ કે શેઠને નથી કીધું, એ કાંઈ અહીંયા આવું ચાલશે જ. એટલે આવી રીતે ઉદ્ધતાએ ભરેલો એને જવાબ આપેલા. ફરીથી પાછો કોઈ પણ પ્રકારનું મારું કાર્ડ કે ના આપ્યું, પણ એને કીધું કે સર કે આ અયોગ્ય છે, આવું હાઈવે 40ના 50 લેવાતા નથી. અને ગ્રાહકોને હંમેશા જાગૃત કરવા માટે અમે આ મેસેજ આપીએ છીએ કે કોઈ પણ હાઈવેની હોટલ ઉપર કે કોઈ પણ ઠેકાણે તમે જાઓ તો એની પ્રાઇસ જોઈ, પ્રાઇસની ઉપરની કિંમત હોય તો આપણેથી એને દેવાતી નથી. કે એની પાસેથી પાકું બિલ માંગો ને અમને જાણ કરો, તો આપણે એની સામે યોગ્ય કાર્યવાહી કરવા માટે પણ આપણે મજબૂર હોઈએ છીએ. તો મિત્ર, સરસ મજાની જે આચાર્ય શુક્લ સાહેબે જે વાત કરી કે ખરેખર આમ જ હોવું જોઈએ. કારણ કે તમારી પાસે કસ્ટમર પાસે વધારે પૈસા લઈ તો ખરેખર એમને 10 રૂપિયા લીધા ખરા. એમ તમે 10 રૂપિયા લીધા ને પાછા? ફરીથી પાછા એની પાસેથી 10 રૂપિયા લીધા. હા, મેં કીધું તમને કોને આપી છે ઓથોરિટી? હા, હાઈવે ઓથોરિટી તમારી પાસે હોય તો મને ભાવનું લિસ્ટ આપો. હા, કાયદાની વિરુદ્ધ ના જવાય. અને કાયદાની વિરુદ્ધ તમે જાઓ છો તો અહીંયા તમને જે કોઈ પ્રકારનો અહીંયા તમને નીતિ નિયમો અને હાઈવે હોટલ ઉપરના નીતિ નિયમો હોય છે તેનો તમે મને બતાવો પ્રૂફ, તો હું તમને 40ના 60 રૂપિયા દેવા માટે પણ તૈયાર છું, પણ 50 રૂપિયા તમારે લેવાતા નથી. પણ તમે મને પાકું બિલ આપો. તો એ એને છતાં એને બિલ ના આપ્યું. એને 2, 3, 4 બીજા કસ્ટમરો આવતા હતા એટલે એને એમ લાગ્યું કે આમાં ખોટી રકજક થશે, એટલે એને તરત જ મને એને પાછું 10 રૂપિયા પાછા પરત કર્યા. તો મિત્રો, આને કહેવાય પત્રકાર હોય કે કોઈ પણ પબ્લિક હોય તો મિત્રો યાદ રાખવાનું કે તમારા હકના પૈસા તમારે લેવા જોઈએ. કારણ કે જો ખરેખર આ બોલ્યા તો એ જરૂરી છે. અને વળે આઉટ એરિયો એમ આજે ભિલોડાની અંદર તમે તમારા ઘરથી કેટલું 300 કિલોમીટર દૂર હશે કે? અરે બોમ્બે મહારાષ્ટ્ર ને ગુજરાતની બોર્ડર પાસે જ ભિલોડા આવેલું. હા. તો મિત્ર 10, 15, 20 કિલોમીટર મહારાષ્ટ્રની બોર્ડર શરૂ થાય. બરાબર છે. એટલે એવા હાઈવે ઉપર આવી અનેક પ્રકારની હોટલો છે. તો એક જાણ કરીએ છીએ કે જે કોઈ પણ હોટલો હોય હાઈવેની, તો એ હાઈવેની હોટલો ઉપર આપણે આ લોકોને જે કોઈ ઓથોરિટી આપેલી છે એ લોકોએ ખરેખર ચેક કરવું જોઈએ. ઘણી વખત જે ખાવાની વસ્તુઓ છે, બપોરની વસ્તુ છે, એ ગરમ કરીને રાતના આપે છે અને એની અંદર ગરમ મસાલા નાખીને સુગંધ સારી આવે છે ને એવી રીતે ગ્રાહકોને આપે છે. એની પણ યોગ્ય તપાસ થવી જોઈએ.
એવું આપણે વિચારીએ છીએ. તો મિત્રો સરકારશ્રીએ બહુ સરસ વાત કરી કે ભાઈ આ બાબતમાં તપાસ કરે. હાઈવે ઉપર ઘણા બધા કુંડાળા થતા હોય છે, આ 40ના 50 લેતા હોય છે, બપોરનું જે ઠંડુ હોય ગરમ કરીને રાત્રે દેતા હોય છે. ખરેખર તપાસ થવી જોઈએ. લોકસહાય ગુજરાત ન્યૂઝના તંત્રી જીતેન્દ્રગીરી ગોસ્વામી.